ટેબ્લોની ઝાંખી જે છે તે જોવા મળી રહી. બીજી તરફ સરસપુરના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ ભંડારો જે છે તે આપવામાં આવતો હોય છે, ત્યાં આગળ કરવામાં આવતો હોય છે. અને જ્યારે વરસાદ થયો તો કેટલાક લોકો ત્યાંથી એક બાજુ પણ ખસી ગયા હતા, જેથી વરસાદને લઈને પણ કોઈ રથયાત્રામાં અડચણ ના આવે. કારણ કે આ તો અમી છાટણા છે ને આ રહ્યું છે હંમેશાનું કે જ્યારે રથયાત્રા પસાર થતી હોય તે રૂટ પર વરસાદ જોવા મળતો હોય. ભલે અમદાવાદના બીજા કોઈ વિસ્તારમાં વરસાદ થાય ના થાય, અમી છાટણા થાય ના થાય, પરંતુ રથયાત્રાના રૂટ ઉપર તો તે થતું જ હોય છે. હાલમાં તો થોડી જાણકારી એ પણ મળી રહી છે કે ફરી એક વખત વરસાદ થંભી ગયો છે. અમી છાટણા જે હતા તે થઈ ગયા બાદ વરસાદ થંભી જવાને કારણે સરસપુરની શેરીઓ ફરી એક વખત હાલમાં તૈયાર છે ભંડારા માટે. કેટલાક ભક્તો જે પહોંચી ચૂક્યા છે ત્યાં આગળ, કારણ કે રથ ટૂંક સમયમાં પહોંચશે, પરંતુ ગજરાજ છે તે પહેલાંની ભજન મંડળીઓ છે, કેટલાક ટેબલો છે, એ બધા પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે સરસપુરની અંદર. અને તેને લઈને પણ આ તૈયારીઓ, આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, કાળુપુરના દ્રશ્યો છે કે જ્યાંથી પણ આગળ રથ હવે નીકળી ચૂક્યા છે. થોડો સમયમાં વિલંબ થઈ ગયો છે, જે નિર્ધારિત સમય હતો તે સમયે નથી પહોંચી શક્યા, પરંતુ તમામ ભક્તો છે તેઓની પણ એ રહી છે હંમેશા ઈચ્છા કે તેઓ દર્શન કરી શકે ભગવાનના, કે જ્યારે તેઓ નગરચર્યાએ નીકળ્યા છે તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક પણ ભક્ત એવા નિરાશ થઈને ન જવા જોઈએ કે રથ નગરચર્યામાં જતા હોય, ભગવાન તેમાં બિરાજમાન થઈને આગળ વધતા હોય અને તેઓ એ દર્શન ચૂકી જાય, તો તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ મોસાળની અંદર ઉત્સાહ જે છે તે હવે સમાતો નથી, કારણ કે મોસાળની અંદર પણ ભક્તો તો રાહ જોઈ રહ્યા છે, મામેરાની રાહ જોવામાં આવી રહી છે. મામાના ઘરે ઉત્સુકતા એ છે કે હજી ભગવાન આવ્યા કેમ નથી, હજી જગન્નાથ નથી આવ્યા, બહેન નથી જોવા મળી રહી, ભાઈ બલરામ નથી જોવા મળી રહ્યો, બલભદ્ર નથી જોવા મળી રહ્યા, કેમ એવું થઈ રહ્યું છે? તો આ એ રાહ પણ છે, આ ઉત્સુકતા પણ છે, અને તમામની વચ્ચે જે છે તે માનું મહેરામણ પણ છે. અને આ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નંદી ઘોષ રથ જે આગળ વધી રહ્યો છે, અને તેની સાથે જ બહેન સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામના પણ રથ ધીમે ધીમે આગળ વધતા જોવા મળી રહ્યા છે. તાલધ્વજ રથ જે ઝડપથી આગળ વધ્યો છે એ સ્પષ્ટ છે કે ભક્તો કે જે મોસાળમાં રાહ જોઈ રહ્યા છે તેઓએ હવે લાંબી રાહ નહીં જોવી પડે. ટૂંક સમયમાં જ સરસપુર આવી ગયા બાદ ઉત્સાહનો માહોલ જે છે તે યથાવત રહેશે. અને જય જગન્નાથનો આ જયઘોષ જે છે તે આજે સમગ્ર અમદાવાદમાં સાંભળવા મળી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં સાંભળવા મળી રહ્યા છે. નંદી ઘોષ રથ, દેવલનંદ રથ અને ભાઈ બલરામનો રથ જે છે તે હવે આગળ વધતો જોવા મળી રહ્યો છે. અને તમામની વચ્ચે ભક્તો જે જ્યાં આગળ હજી પણ રાહ જોઈ રહ્યા છે સરસપુરની અંદર, પોલીસ સુરક્ષાના જવાનો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને તમામ લોકો હવે એ સરસપુરમાં એન્ટ્રી થાય તેની રાહ જોવા મળી રહી છે. અને આ 6 અલગ અલગ દ્રશ્યો પણ સ્પષ્ટ છે કે કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે. ભક્તો માટે પ્રસાદ, પૂરીઓ તરાઈ રહી છે, શાકભાજીને લઈને શાક બનાવવામાં આવી રહ્યું છે. સંતો ઝૂમી રહ્યા છે એક તરફ, કારણ કે 500-700 સંતો આખી રથયાત્રામાં જોડાયા છે અને આગળ વધી રહ્યા છે. એએમસીમાં જ્યારે પહોંચ્યો હતા રથ ત્યારે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભજન મંડળીઓમાં ઉત્સાહ એ પ્રકારનો જ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈ તમામ વૃદ્ધો પણ આમાં સામેલ છે. ગજરાજ જે છે કે જેઓ આગળ વધ્યા અને સરસપુર પહોંચ્યા હોવાની જાણકારી છે. મહાઉત્સવનું આ મહાકવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. અને બીજી તરફ રૂપિયાનો આખો હાર તૈયાર કરવામાં આવ્યો છે. ચલણી નોટોથી આ હાર તૈયાર કરવામાં આવ્યો છે ભગવાન માટે, ભાઈ માટે અને બહેન માટે. આ રથ જે છે તે ટૂંક સમયમાં પહોંચશે તેવી જાણકારી છે.
તો ના ફક્ત ગુજરાતના અમદાવાદ શહેર સુધી સીમિત છે રથયાત્રા. ગુજરાતના સૌરાષ્ટ્રના શહેરો જો રાજકોટ, ભાવનગર કે જ્યાં પણ જનમેદની જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે, જ્યાંથી પણ રથયાત્રા પસાર થઈ રહી છે. બીજી તરફ અરવલ્લી અને દાહોદમાં પણ તેટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમામ રથયાત્રા જે છે તે શહેરોમાંથી પસાર થઈ રહી છે, જનમેદની વચ્ચેથી પસાર થઈ રહી છે. ભક્તોને આશીર્વાદ આપી આ રથ આગળ વધી રહ્યા છે. દરેક રથયાત્રાની ખાસિયત પણ અલગ અલગ છે. ક્યાંક 3 રથ અલગ અલગ છે, જેમ અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો, તો દાહોદ જેવા શહેરની અંદર જ્યારે રથયાત્રા નીકળે છે તો એક જ રથમાં ત્રણેય સાથે સવાર થઈને નીકળતા હોય છે. ભક્તોનું ઘોડાપુર ત્યાં પણ છે, ભક્તો અમદાવાદમાં પણ ઘોડાપુરમાં જોવા મળી રહ્યા છે અને રાજકોટ અને ભાવનગરમાં પણ તેટલી જ મોટી જનમેદની જે છે તે નજરે પડી રહી છે. પરંતુ જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આજનો આ જે દિવસ છે તે સકારાત્મકતા લાવી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, દેશની અંદર. એ માહોલ કે જેની જરૂર હતી તમામ લોકોને, અને ખાસ કરીને સારા દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કે યુવાઓ પણ હવે ઉત્સાહ સાથે, જોશ સાથે, ઉમંગ સાથે આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. આ એક નવી જનરેશન માટે પણ મહત્વનો દિવસ થઈ ગયો છે, કારણ કે આ લોકો પણ હવે જોડાઈ રહ્યા છે ભક્તિના એ રંગની અંદર, એ ઉત્સાહની અંદર, એ માહોલની અંદર કે જે સમગ્ર માહોલને સકારાત્મક બનાવી દે છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અરવલ્લી અને દાહોદ આ અલગ અલગ શહેરોની અંદર રથયાત્રા જે તે સફળતાપૂર્વક આગળ ધીમે ધીમે વધી રહી છે અને અંદાજિત સાંજથી રાત થતા તમામ રથયાત્રા પૂર્ણ થઈ અને નિજ મંદિર સુધી પરત પણ આવી જશે. પરંતુ ઉત્સાહ, ઉમંગ જે છે ભક્તોનો એ એક સરખો જોવા મળી રહ્યો છે. અને આ જે દ્રશ્યો છે, જનમેદની જે છે તે સ્પષ્ટ કહી રહ્યા છે, જેમ જેમ રથ આગળ વધે છે, લોકોનો ઉત્સાહ અને જુસ્સો જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આગળ મોસાળની અંદર ભંડારો જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે. જે રથયાત્રામાં હતા એ રથયાત્રામાંથી આગળ પણ જોવા મળી રહ્યા છે. હજી જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે રથ જે છે તે સરસપુર તરફ જતા રહ્યા છે. ત્રીજા રથ પણ સરસપુર તરફ રવાના થયા હોવાની જાણકારી મળી રહી છે, કેમ કે એક તરફ જમણવાર શરૂ થઈ ગયો છે, ભંડારો શરૂ થઈ ગયો છે. બીજી તરફ જે ત્રીજો રથ છે તે પણ સરસપુર તરફ રવાના થયા હોવાની જાણકારી છે. સમયથી થોડું પાછળ ચાલવાને કારણે શક્યતાઓ છે કે નિજ મંદિર પહોંચતા પણ રથને થોડો સમય લાગી શકે છે. પરંતુ આ જે છબી છે જેમાં અલગ અલગ ટેબ્લો પણ આપ જોઈ રહ્યા છો, તેમાં ઓપરેશન સિંદૂરનો જે ટેબ્લો છે તે ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યો છે, કારણ કે ઓપરેશન સિંદૂર કે જે સફળતા મેળવી છે. બીજી તરફ દિલીપદાસજીની જે મહંત જે છે તેઓની જીપને પણ આપ જોઈ રહ્યા છો કે જે પણ હવે સરસપુર તરફ ટૂંક સમયમાં પહોંચી જશે. જેઓની આગેવાનીમાં જ આ આખી રથયાત્રાનું આયોજન થતું હોય છે. બીજી તરફ એ યુવાઓ કે જે આ ટેબ્લોમાં સવાર થઈને જઈ રહ્યા છે, ટેબ્લોની અંદર તેમના સાથે સાથે ગજરાજો જે છે સૌથી આગળ જતા જોવા મળી રહ્યા છે ને પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સુરક્ષામાં કોઈ ચૂક ન થઈ જાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલ કી તમામ ભક્તો આ નારા લગાવી રહ્યા છે. એક સાથે જયઘોષ થઈ રહ્યો છે. પછી ગજરાજ જેમ જેમ આગળ જાય છે તેમ તેમ ટેબ્લો તેમની પાછળ આવતા જોવા મળી રહ્યા છે. ભજન મંડળીઓ સાથે ચાલી રહી છે. કેટલાક અખાડાવાળા જે છે તે અખાડા વીર પણ ત્યાં જોવા મળી રહ્યા છે. અને સિંદૂરનો એ ટેબ્લો કે જેની આપણે વાત કરતા હતા, ઓપરેશન સિંદૂર, કે જેમાં ભારતે ભવ્ય સફળતા મેળવી 88 કલાક ચાલેલા એક નાનકડા યુદ્ધની અંદર પાકિસ્તાનને જે જવાબ ભારતે આપ્યો છે, કેટલા સક્ષમ છે ભારતીય દેશના એ જવાનો, તેની પણ અહીંયા આગળ છબી જે છે તે જોવા મળી રહી છે. અને બીજી તરફ એ દ્રશ્યો કે જ્યાં આગળ રથ ધીમે ધીમે સરસપુર તરફ હવે રવાના થતા જોવા મળી રહ્યા છે. અને જે જાણકારી છે, ત્રીજો રથ પણ સરસપુર તરફ નીકળી ચૂક્યા છે. ટૂંક સમયમાં ત્રણેય રથ પહોંચી જશે અને આકાશી નજારો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જે આખું ડ્રોન સર્વેલન્સથી લઈ અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. પહેલી વખત એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ ભગદડ મચી ન જાય. અને ભાગદોડ જો મચે છે તો તેમાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે મૃત્યુના સમાચાર આપણા સુધી ન પહોંચે, દુઃખદ સમાચાર, દુઃખદ ઘટના ન ઘટે, તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો આ ફરી વખત આપને જણાવી દઉં કે દેશમાં પહેલી વખત